શું કરે છે અત્યારે તો? હા, અહીંયા સાફ કરે છે ખુરશી ઉપર ચડીને. એટલે મમ્મી પડી જાય છે તારી? પડી જાય શું થાય? પડી જાય તો નવી મમ્મી આવે બકા. નવી મમ્મી લાવી દઈએ આપણે એક મસ્ત ધોરી ધોરી દૂધ જેવી. તો ભાઈ આ મમ્મી પડી ના જાય ને એટલે જો ફીટ પકડી રહેશે. લોહી નીકળશે. ઓકે. છોકરાને કેટલી જીવ બારે છે, ખુરશી પકડી રાખી તો મમ્મી પડી ના જાય ને મારી કો. તો જય શ્રી રામ, હર હર મહાદેવ બોલો. ચલો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બોલો. ગુડ મોર્નિંગ નહીં. હા તો જય શ્રી જય શ્રી રામ અને જય શ્રી રામ અને હર હર મહાદેવ. બરાબર, આપણે બે બહુ છે યાર. જય શ્રી રામ ને હર હર મહાદેવ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો સવારમાં એક ભાઈ નૈન તો તૈયાર થઈ ગયો છે અને મસ્તી શું કરીએ એ શું કર્યું તો ગોળ ખાય છે. ગોળ ભૂખે લાગી છે અને મસ્તી એ કરવી છે ને બધું જ કરવું છે ને. અને અમારે તો ભાઈ આ ગાંધીનગરમાં પુષ્કળ ઠંડી ચાલુ થઈ ગઈ છે. કાલ તો ન્યૂઝપેપરમાં એવું હતું કે ગુજરાતનું ઠંડામાં ઠંડુ શહેર ગાંધીનગર. આમ નલિયા હોય છે કે ગુજરાતનું ઠંડુ શહેર નલિયા, પણ આજે વખત ગાંધીનગર છે. એવું છે? પછી શું કર્યું? હા, એવો વિડીયો જોયો એમ? બરાબર. એટલે ઠંડી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. અંબાલાલ કાકા તો એવું કહે છે કે 15 તારીખ પછી વરસાદ આવશે. વાત કઈ જાય 15 થઈ? આજ 14 થઈ. હવે કાલ 15 તારીખે વરસાદ આવશે એવું કેવું છે એમ ને. અને કાલ અમે ગયા હતા દાઢમાં કોણું પાડવા માટે, પણ ડૉક્ટર કે દાઢમાં કોણું ના પડે, કે દાઢમાં કોણું પાડવું તો 1.5 કલાક લઈને આવવાનો. એટલે આજે હવે ફરીથી એપોઇન્ટમેન્ટ લીધી છે. એટલે દાઢમાં કોણું પાડીશું અને અંદરથી બધું સામાન કાઢી લઈશું. તાર મમ્મીને દાઢ કાઢી દેવાનું છે, ડૉક્ટરે એવું કીધું હતું. તાર મમ્મીને બ્રશ કરતી નથી ને એટલે ડૉક્ટરે કીધું દાઢ કાઢી દઈએ. તું બ્રશ કરે છે તો બરાબર, તો તારે દાંત નહીં કાઢવાનો. હું તને બતાવું તાર મમ્મીનું, બરાબર છે? કે કાલ ગયા હતા ડૉક્ટર જોડે. કાલ તો નોર્મલ જ હતું, આજ તો આખું આમ અંદર ફૂતર છે. બતાવો હો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું મારા ચીડિયા ઘરમાં ગોસ્વામી વ્લોગમાં. તો ચીડિયા તો ગઈ છે બધી સ્કૂલે અને આ ચીડિયા મારી હેરાન કરે છે. જો હેરાન ને આ હેરાન કરે છે બિચારો. સરસ મજાનો લખો બેસી ગયો જો. રમ્યું પછી સામે રમ્યો તો આના જેવો તો પોપટ કોઈ નહીં. પોપટ શું લખે છે જો? 2 કર્યો, કેટલો સરસ 2 કર્યો. હાય હાય જબરજસ્ત 2 કરે. 2 એમ 2 નંબર 2 એટલે જો 2 અને 3 કરે. વેરી ગુડ, મસ્ત કરે જો. પણ 2 અને 3 કેટલા સરસ કરે. 1 તો રહી ગયો. 2 1 કીધા. અરે વેરી ગુડ જોઈ લે. 1 2 3 લખે ભાઈ. એની જાતે જ કર્યો છે એને. એની જાતે કર્યો જે કર્યો. હા, જે આવડે. પોપટ છે? પોપટ છે તું? આવડે છે બેટા, કરે તું કાલે. હા જ નહીં આવડતું, કશો વાંધો નહીં. તો શીખી જવાનું. આપણે સ્લેટ પેન લાવી દઈએ ગુટવા, બરાબર હે ને? હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધા અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો આપણે બધું કામકાજ પતી ગયું છે અને અમે વિડીયાનું કામ ચાલુ કર્યું છે આમાં. અને આ ભાઈ અને આ ભાઈ છે ને મને હેરાન કરે છે વચમાં. 2 એટલે 2 નંબર. 2 નંબર એટલે આપણે 2 નંબર છે મેહોણા વાળા. એટલે 2 શીખો પેલા એને. તો શું હોય અમદાવાદી 1. હવે 1 આવે, 2 આવે, 3 આવે અને 4 આવે. આ 1 હોય આવે. હા હા હા. ઓકે, વેરી ગુડ. મોટો મોટો કરો. 1 હોય આવે બેટા. અહીં આગળ આવે 1 2 3. અહીં આવે આ 1, આ 2 અને આ 9 હિંમતનગર, આ 2 મેહોણા અને આ 1 અમદાવાદી. તો ફાઇનલી ગાઈઝ 10 દિવસના વિરામ પછી અમે લોકો આવી ગયા છે અમદાવાદમાં. કારણ કે 10 દિવસથી ગાડી અમે વગર હતા. આજે ગાડી ફાઇનલ થઈ ગઈ છે. એટલે ગાડી આજે જોઈ લેવાની છે, ચેક કરીને પછી કાલે લેવાની છે. તો ગાડી આપણે એવી પસંદ કરી છે ને કે ઇન્ડિયાની મિડલ ક્લાસ ફેમિલીની ફેવરેટ ગાડી છે. શું કહેવું ભાઈ? હા,
ફેવરેટ ઇન્ડિયન મિડલ ક્લાસ માટે ફેવરેટ ગાડી જેને કહેવાય કે ભાઈ એનો ગરીબોનો મસીહા કહેવાય ગાડીનો. આ છે આપણા મિડલ ક્લાસ ફેમિલીનો ગરીબોનો મસીહા, બરાબર ને અંકુર ભૈયા? તો આપણા ગરીબોનો મસીહા, મિડલ ક્લાસ ફેમિલીનો મસીહા એટલે આપણી આ મારુતિની આ ગાડી, આપણે આ ગાડી છોડાવવાની છે કાલે. તો ગાઈઝ અમે લોકો આજ ફરીથી આવી ગયા છે મેડમને ટ્રીટમેન્ટ કરાવવા, અને આજે તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે. દાંત કાઢીને બીજો દાંત નાખી દઈએ. मैडम है हाँ, तो फिर क्या करती हैं आप? रील बनाते हैं, इंस्टा में, फेसबुक, यूट्यूब सब में। आपने देखी है, बाकी तो सारे डॉक्टर बोल. તો ભાઈ રૂટ કેનાલની સર્જરી સ્ટાર્ટ થાય છે અહીંયા. બહુ મસ્ત કન્ડિશનમાં છે મેડમ. આજે થોડુંક नॉर्मल टेम्परेचर भी है उसका, इन्फेक्शन की वजह से हो ही जाता है. ये हमारे फैमिली डॉक्टर है, डेंटिस्ट. जिस तरीके से हम हंसाते हैं उनका माइंड वैसे ही है, हंसते हुए हर टाइम आएंगे तो उनके फेस पर स्माइल ही रहती है. पेशेंट को हाँ, पेशेंट को है ना वो टेंशन नहीं देते हैं, उसका टेंशन निकाल देते हैं बाहर. कैनाल है तो इसमें तो हम एंड तक पहुंच गए. इसमें एंड तक, इसमें हम खाली यहीं तक पहुंचे. यहाँ पे जाके इंस्ट्रूमेंट रुक रहा है, तो सफाई किया है तो उसमें लेज बनाते हैं. ठीक है, तो ये थोड़ा सा अपने को ध्यान रखना है कि अगली बार हम कोशिश करके यहाँ तक पहुँच जाएंगे तो हमारा वो पूरा ट्रीटमेंट कर देंगे. अभी कितनी बार आना है इसके बाद? अभी एक बार तो आना ही है. तो भाई इतने आप समझ सकते हैं, इतने प्यार से सब कुछ समझा दिया है इसको हमारे डॉक्टर साहब ने. बेस्ट डॉक्टर. थैंक यू. बेस्ट पेशेंट. क्योंकि इतना डरते हुए जो इंसान चेयर पे मैंने आते ही सबसे पहले आपको क्या पता है कि आपकी जो स्माइल है ना. હેલો ગાઈ, જુઓ આ મા દીકરો અને બાપો તેને જણા શું કરું છું. જુઓ કેટલા વાગ્યા? 11. ઘડિયાળમાં 11 વાગ્યું છે, બરાબર? અને ભૂખ ના લાગે? જો ઘડિયાળમાં કેટલા વાગ્યું છે? 11. અને જુઓ આ જુઓ અમારો નાનો તોફાની છોકરો હોઈ ગયો છે, અને આ 3 જણા જો શું કહેશું એકલા જુઓ આ શું ખાય છે. જુઓ આ જો આ ભીડ બનાવીને ખવાય છે તેને જો ના બોલો ક્યાં આનંદભાઈ દોતની ટ્રીટમેન્ટ કરાઈ. અને મને તો પાછું અમારું બહુ તો શું છે, દોતમાં દુખતું હતું ને તે દોતની ટ્રીટમેન્ટ કરાવી છે. શું કરાય? એ ભાઈ અમને જે આવડે એ ટ્રીટમેન્ટ તાણા. ઓકે. અને બોલો અને ખાવા બેસી જઈ શક્યા આવું આ ડોક્ટરે બધી જ ખાવાનું છૂટ આપ્યું. બધું ખાવાનું તો ક્યાં ડૉક્ટર તો ડોક્ટર પણ પછી તમે તો શું ખાવાનું નહીં, શું નહીં ખાવાનું મને કહી દો. બધું જ આમાં ભીડ બનાવી છે ને તેમાં એ ઓબલીનું ચટણી ને બધું જ મેં નાખ્યું છે, દહીં ને બધું. આમ બોલો ડુંગળી ને બધું, અને પાછું દાઢ કરાય, ટામેટું, લીલા મરચાં બધું. દાઢની તો ટ્રીટમેન્ટ કરાય છે, અને બધું ખાવા માંડી છે ક્યાં. આ દવા કહેવાય. અને આમાં આ જુઓ સન તઈને ચવા માંડ્યા છે ક્યાં. આ દવા કહેવાય, દવા. બાપો ભૂખ્યા પેટે મા અને દીકરો તઈને જણા. અને મારો તો ભાવ જ પૂછતો નથી કે મમ્મી તમારે ખાવું છે બોલો. દાંત પડાવવા જઈ હતી ને ત્યાં તો જય દ્વારકાધીશ કરી બેઠી હતી. આપણને તો રાતે આવું ના ભાવ ભાઈ. હા, ભાવ તો પૂછું છોકરો, પણ આપણને આવું રાત્રા વખત નહીં ભાવતું. આ તો ભૂખ રાતે ખવાય એટલે નહીં. આપણે તો ખાધું પછી રાતે નહીં ખાવાનું. ભલે ભૂખ લાગે ને તો પણ આપણે નહીં ખાવાનું. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. આજે અમારા સ્કૂલમાં એક છોકરાનો બર્થડે હતો ને, તે ટીચરે એમ કીધું બ્યુટીફુલ લાગે હો. અને મારા બાજુવાળો એ મસ્તી કરાય છોકરા જોઈએ, આમ મસ્તી કરે, આમ ફૂલ દેશી બ્યુટીફુલ લાગે કે. તમારે ખાવું તો જાઓ મમ્મી. ના ભાઈ આપણને તો ના ભાવ આવું બધું. થોડું થોડું. દિવસ સિવાય તો થોડું ગયું, પણ રાતે આવું જ નહીં ખાવાનું આપણે.
આપણે તો શાક રોટલી ને ખીચડી ખાધી એટલે આવી ગયું ત્યાં. વટાણામાં ઓછું ચવાણું દોધ ચવાતા જ નહીં. આ છેલ્લું હોય ને એટલો એટલે મેં ચવાણામાં આવ્યા છું ને વટાણા એટલે ચવાણું વટાણા આવે તમારામાં ના આવ્યો તો બનાવો કોણ? તો ચલો કઈ ગુડ નાઇટ જેમ બે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બાય. હેલો ગાઈ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ.